નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા મારવેલા પ્રોજેક્ટમાં બિલ્ડરની બેદરકારી અને અસુવિધાઓને લઈને રહીશોએ આજે ભારે વિરોધ પ્રદર્શન કર્યું છે. સોસાયટીની મહિલાઓ અને પુરુષોએ હાથમાં પ્લે કાર્ડ લઈને બિલ્ડર સામે નારાબાજી કરી હતી અને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી. રહેવાસીઓનું કહેવું છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં બિલ્ડર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ખાસ કરીને બિલ્ડિંગમાં ફાયર સેફટીની ખામીઓ હજી સુધી દૂર કરવામાં આવી નથી, જેના કારણે રહેવાસીઓમાં ચિંતા વધી છે. રહેવાસીઓએ ચેતવણી આપી છે કે જો આવનારા દિવસોમાં સમસ્યાઓ ઉકેલ કરવામાં નહીં આવે તો વધુમાં વધુ કડક આંદોલન કરવામાં આવશે. સાથે જ કોઈપણ દુર્ઘટના થાય તો તેની સંપૂર્ણ જવાબદારી બિલ્ડરની રહેશે તેવી પણ ચીમકી આપી છે. અમે અહીંયા ગંગેશ્વરની ગલીમાં એસએમસીની લાઇબ્રેરીની બાજુમાં છે પેલેડિયમ સ્કાય. અમે લોકો બ્રોશર જોઈને અહીંયા આગળ બુકિંગ કરાવેલું હતું અને રહેવા આવ્યા પછી એ લોકોએ કીધું કે અમે બધું કરી આપીશું, પૂરું કરી આપીશું. જ્યારે જઈએ ત્યારે મુદત આપી દે કે મહિનામાં થઈ જશે, 2 મહિનામાં થઈ જશે, પણ તે લોકો એ પરિપૂર્ણ કરી શક્યા નથી. મુખ્ય સમસ્યામાં પાર્કિંગ છે, ફાયર સિસ્ટમ છે. પાર્કિંગમાં અમને 2 કારનું એલોટમેન્ટનું આપેલું છે, એટલે અમારે ત્યાં 136 ફ્લેટ છે. તે પ્રમાણે 2 કારના 272 કાર આવવી જોઈએ. અત્યારે 180 કારનું બી પાર્કિંગ થાય એવું લાગતું નથી જગ્યા જોતા. અને સમસ્યા શું છે એ વાત? કાર નીચે પાર્કિંગમાં બધું એ લોકોનું જે ટાઇલ્સ ને બધું છે તે હટાવતા નથી ને ફાયર સિસ્ટમ વર્કિંગ કન્ડિશનમાં આપતા નથી. એ લોકો કહે છે કે કરાવશું પણ કરતા નથી. ફાયર સિસ્ટમવાળી એજન્સીને અમે બોલાવ્યું તો તે લોકોએ એવું કીધું કે અમારું હજુ પેમેન્ટ બાકી છે, એટલે અમે કામ અધૂરું રાખ્યું છે. તમારી માંગો શું છે હમણાં? અમારે આ જે અધૂરું કામ છે તે પૂરું કરવાનું, લીકેજના. તો અમે રેરામાં ગયેલા જ છે. મારું નામ નીરજ કડોદવાલા છે. નીરજભાઈ, પહેલા તો આ બિલ્ડિંગ કઈ જગ્યા ઉપર આવી આખી વાત? આ બિલ્ડિંગ આ સોસાયટી પેલેડિયમ સ્કાય એ આપને અડાજણમાં ગંગેશ્વર મહાદેવ મંદિરની પાછળ, એટલે કે અડાજણ પોલીસ સ્ટેશનની જરાક જ દૂર છે. ત્યાંનું આ છે 4 માળનું કોમ્પ્લેક્સ છે. અમે 2 વર્ષથી અહીંયા રહીએ છીએ. બિલ્ડરોને ઘણી વખત અમે રજૂઆત કરી. જે પાયાની સુવિધાઓ છે એમાં જે ખામી છે, જે બાકી છે, એમ કે ફાયર સેફ્ટી સિસ્ટમ છે. ફાયર સેફ્ટી સિસ્ટમના અમુક ઇક્વિપમેન્ટો લગાડ્યા છે પણ એ કામ નથી કરતા. ડેમો કરવાની વાત આવી હતી, કાલાવાલા કર્યા તો પરાણે ડેમો કરાવ્યો. એમાં બહુ બધી શોર્ટકમિંગ્સ, બહુ બધી વસ્તુઓ નથી ચાલતી એ બહાર આવી છે. હવે અત્યારે ફાયર એ બહુ ગંભીર મુદ્દો છે. આપણે હમણાં જોયું હશે કે 4-5 દિવસ પહેલાં લખનૌમાં કેવી પરિસ્થિતિ થઈ. આપણે સુરતમાં તક્ષશિલાનું તો કોણ ભૂલી શકે. તો આપણે શું એવી કંઈ અનહોની થવાની આપણે વાર જોવાની? એટલે અમે ઘણી રિક્વેસ્ટ કરી કે બિલ્ડરોને, તો પણ બિલ્ડરો આમ એ પહેલાં કહેતા અમે કરીશું, પણ કેટલા અમે 2 વર્ષથી રહીએ છીએ, 70-80 પરિવારો રહે છે. હવે કેમ યાદ આવ્યો તમને? નહીં, આ 2 વર્ષથી એટલે અમે ઘણી બધી રજૂઆત કરી છે. આપણે કોઈ તરત જ આપણે આમ કે અમે રેરામાં પણ હવે ગયા છે. અમે ઘણી વખત મૌખિક રજૂઆતો કરી છે, લેખિત રજૂઆતો કરી છે. અમને ખબર છે કે અમુક વસ્તુઓમાં એમને પણ નિરાકરણ આવવા માટે થોડો ટાઈમ જોઈએ. અમે પૂરતો સમય આપ્યો છે, ચર્ચાઓ કરી છે, પણ એ લોકો હવે કંઈ કરતા જ નથી. આ એક હમણાંનું નથી. હવે 2-2.5 વર્ષ પછી અમે સતત રજૂઆતો કર્યા પછી પણ કંઈ નથી થતું ને એનો જે એટીટ્યૂડ બની ગયો છે રહીશો પ્રત્યેનો. બિલ્ડરનું નામ શું છે? આ બિલ્ડર જે માર્વેલા ગ્રુપનું છે. માર્વેલા ગ્રુપવાળાએ 129 ઇન્ફ્રા કરીને જે સેટઅપ કંપની કરી હતી, તે 129 ઇન્ફ્રા એ કંપની આ પ્રોજેક્ટ ચાલુ બિલ્ડ કર્યો છે. એટલે એમાં 5 થી 6 પાર્ટનરો છે. કેટલા લોકો રહે? અહીંયા આમ કુલ લગભગ 130 જેવા ફ્લેટો છે. તેમાં ઓલરેડી 80 થી 90 ફ્લેટોમાં, એટલે માની શકો 80-90 પરિવાર, એટલે આપણે માની શકીએ લગભગ 250-300 લોકો અહીંયા ઓલરેડી રહે છે. બાળકો, વૃદ્ધો, વડીલો બધા જ.